હેલો એવરીવન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સેકન્ડ યુનિટ આપણું જે છે ટ્રાન્ઝિસ્ટર્સ અને વોલ્ટેજ એન્ડ પાવર એમ્પ્લીફાયરવાળું યુનિટ છે એ કમ્પ્લીટ કરેલું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે આપણું થર્ડ યુનિટ જે છે એની વાત કરીએ તો થર્ડ યુનિટ છે ઓસિલેટર. પ્રીવિયસલી આપણે IC 555, IC 741નો પિન ડાયાગ્રામ અને બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરેલી હતી. એ આપણું ફિફ્થ યુનિટ હતું. એની પહેલાં આપણે ટ્રાન્ઝિસ્ટરવાળા યુનિટની વાત કરી. હવે આજના યુનિટની વાત કરીએ તો આજના યુનિટની અંદર આપણે ઓસિલેટર કોને કહેવામાં આવે એના વિશે વાત કરવાની છે. તો મિત્રો, ઓસિલેટર શું છે એના વિશે જો હું તમને ખૂબ જ સિમ્પલ લેંગ્વેજની અંદર વાત કરું તો ઓસિલેટર એટલે કે એવી વસ્તુ છે, એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એ રીતનું છે કે જેની મદદથી આપણે ડિફરન્ટ સાઇનોસોડિયલ વેવફોર્મ જનરેટ કરી શકીએ. સાઇનોસોડિયલ વેવફોર્મ એટલે કે સાઇન વેવ, સ્ક્વેર વેવ, ટ્રાયેંગલ વેવ, સોટૂથ વેવ, આ બધા અલગ અલગ વેવફોર્મના પ્રકાર છે. જો ઘણીવાર આપણે હોલિવૂડ કે બોલિવૂડના મૂવીમાં જોયું હોય કે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલના બેડ ઉપર પડેલી હોય અને તેના હૃદયના ધબકારા અથવા તો ચેક કરવા માટેનું જે બાજુમાં એક મશીન રાખેલું હોય એમાં અલગ અલગ વેવફોર્મ દેખાડતા હોય, તો ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ઓસિલોસ્કોપ, વી કેન સે ધેટ. તો આ યુનિટની અંદર આપણે ઓસિલેટર કેવી રીતે કામગીરી કરે છે, એના કયા ટાઈપ છે, જો એના ટાઈપની વાત કરીએ તો હાર્ટલી, કોલપિટ, RC ફેઝ શિફ્ટ, વેન બ્રિજ અને ક્રિસ્ટલ ઓસિલેટર, આટલા પ્રકારના ઓસિલેટર આપણે આપણા સિલેબસમાં ભણવાના છે. તો ફર્સ્ટ લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરની અંદર ઓસિલેટર બેઝિકલી શું વસ્તુ છે અને ટેન્ક સર્કિટ શું છે. ખાસ ધ્યાનથી સાંભળજો. જે ઓસિલેટર છે એ ટેન્ક સર્કિટના વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. ટેન્ક સર્કિટની જો આપણે વાત કરીએ તો ટેન્ક સર્કિટ બેઝિકલી ઇન્ડક્ટર અને કેપેસિટરની મદદથી બનેલી એક સર્કિટ છે. એ સર્કિટની અંદર જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે સતત એનર્જીની આપલે થઈ અને કોન્સ્ટન્ટ ઓસિલેશન મળે છે. બીજું, ઓસિલેટરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણને તેની મદદથી કોન્સ્ટન્ટ ઓસિલેશન મળે, એટલે કે એક ધારા આપણને વમણ મળતા રહ્યા. ઓસિલેશન એટલે બીજું કાંઈ નથી, એક ધારા જે દોલન મળતા રહીએ વેવફોર્મના એને ઓસિલેશન એવું કહેવામાં આવે. તો આ વાત થઈ આપણા ઓસિલેટર નામના યુનિટની કે જેની અંદર આપણે એના ટાઈપ વિશે, એના વર્કિંગ વિશે વાત કરીશું. તો હવે આપણે આપણો જે આજનો લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ કે જેની અંદર આપણે ઓસિલેટરનું ઇન્ટ્રોડક્શન આખું સમજીશું અને એની અંદર આપણે એના LC સર્કિટ વિશે વાત કરીશું. શક્ય હશે મિત્રો એટલી બધી વસ્તુની અંદર અમે તમને હેન્ડ રિટન નોટ્સ આપશું. અમુક વસ્તુ એવી હશે કે જે તમને અમારે વધારે ડિટેલમાં સમજાવવાની હશે તો અમારે તમને નેટ ઉપરથી પણ ડાઉનલોડ કરીને આપવી પડશે. તો હવે આપણે આપણો લેક્ચર કન્ટિન્યુ કરીએ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. Our today's topic is oscillator circuit. So in today's topic we are going to learn about what is oscillator, how it is useful to electronic circuit, how we can use it with different applications like modulator, RF filter, RF tuner, TV receiver, or many applications are there. So we will discuss about its construction, its working, how can we get so-called positive feedback, negative feedback, what is the regenerative feedback. Let us discuss about all things in this today's topic. So first we will move to the first segment, which is the introductory part of oscillator circuit. ઓસિલેટર શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો ઓસિલેટર એક એવી સર્કિટ છે કે જે કન્ટિન્યુઅસ, રિપીટેડ, અલ્ટરનેટિંગ બધી પ્રકારના વેવફોર્મ કોઈ જ ઇનપુટ વગર પ્રોડ્યુસ કરે છે. ઓસિલેટર બેઝિકલી ઇનડાયરેક્શનલ કરંટનો જે ફ્લો છે ડીસી સોર્સમાંથી એને અલ્ટરનેટિંગ વેવફોર્મમાં કન્વર્ટ કરે છે, એ પણ ડિઝાયર્ડ ફ્રીક્વન્સી સાથે, એઝ ડિસાઇડેડ બાય સર્કિટ કમ્પોનન્ટ. એટલે કે એમાં કઈ પ્રકારના સર્કિટ કમ્પોનન્ટ વાપરેલા છે એને આધારે ડિઝાયર્ડ ફ્રીક્વન્સી આપણે મેળવી શકીએ છીએ. સો વી કેન સે ધેટ એન ઓસિલેટર ઇઝ અ સર્કિટ which produces a continuous, repeated, alternating waveform without any input. Oscillators basically convert unidirectional current flow from a DC source into an
alternating waveform which is of the desired frequency as decided by its circuit component. The basic principle behind the working of oscillator can be understood by analyzing the behavior of LC tank circuit shown in figure 1. કે બેઝિકલી ઓસિલેટર કેવી રીતે કાર્ય કરે છે એ સમજવા માટે એલસી ટેન્ક સર્કિટનું બિહેવિયર સમજવું જરૂરી છે. કે એલસી ટેન્ક સર્કિટની અંદર આપણે વાત કરીએ તો એમાં એક ઇન્ડક્ટર અને કમ્પ્લીટલી પ્રીચાર્જ થયેલો કેપેસિટરને રાખવામાં આવે છે. સૌથી પહેલાં કેપેસિટરને ડિસ્ચાર્જ કરવામાં આવે છે ઇન્ડક્ટરની મદદથી. એટલે એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની અંદર રૂપાંતરણ થાય છે. આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી છે એને ઇન્ડક્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. જ્યારે કેપેસિટર કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે એવું કહી શકાય છે કે સર્કિટના પાથમાં કોઈ કરંટ હવે ફ્લો થઈ શકતો નથી. હવે જો વાત કરીએ તો જે ઇન્ડક્ટરની અંદર સ્ટોર થયેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એ હવે બેક ઇએમએફને લીધે ફરીથી રીજનરેટ થશે અને તેને લીધે સર્કિટમાં ફરીથી કરંટ ફ્લો થશે ઇન અ સેમ ડાયરેક્શન. ધ કરંટ ફ્લો થ્રુ ધ સર્કિટ કન્ટિન્યુઅસ અન્ટિલ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કોલેપ્સિસ વિચ રિઝલ્ટ ઇન ધ બેક કન્વર્ઝન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિક ફોર્મ. એટલે કે આ કરંટ ફ્લો થવાનું ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે કમ્પ્લીટલી કોલેપ્સ ન થઈ જાય અને તેને લીધે બેક કન્વર્ઝન થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીનું ઇલેક્ટ્રિક ફોર્મની અંદર, કે જેને લીધે આ સાયકલ છે એ કન્ટિન્યુઅસલી રિપીટ થશે એવું કહેવામાં આવે છે. However, now the capacitor would have charged with opposite polarity, due to which one gets an oscillating waveform as output, કે જેને લીધે આપણને oscillating waveform મળશે. However, the oscillations which arise due to interconversion between two energy forms cannot continue forever. કે જે oscillation છે બે અલગ પ્રકારના એનર્જી ફોર્મથી મળતું હોય એક ફોરએવર એટલે કે હંમેશ માટે કન્ટિન્યુઅસ નથી રહેતું. they would be subjected to effect and energy loss due to resistance of circuit. એટલે કે સર્કિટમાં કંઈક ને કંઈક રેઝિસ્ટન્સ હોવાને લીધે ભલે સતત આપણે કહીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે એનર્જીની આપલે થાય તેમ છતાં પણ આપણને કોન્સ્ટન્ટ ઓસિલેશન અથવા તો કોન્સ્ટન્ટ એનર્જી નથી મળતી. એનું કારણ એ છે કે સમય જતાં અહીં એનર્જીનો લોસ થાય છે કારણ કે સર્કિટનું ખુદનું કંઈક રેઝિસ્ટન્સ હોય છે. As a result of that, the amplitude of these oscillations decrease steadily. એટલે કે ઓસિલેશન સ્ટેડીલી ડિક્રીઝ થાય છે અને ઇટ બીકમ્સ ઝીરો વિચ મેક્સ ધેમ ડેમ્પ્ડ ઇન નેચર. કે એને લીધે આ જે વેવફોર્મ આ જે એનર્જી મળે છે એને ડેમ્પ્ડ એનર્જી કહેવામાં આવે છે. તો મિત્રો જો અહીં વાત નીકળી છે તો આગળ જતાં આપણે ડેમ્પ્ડ અને અનડેમ્પ્ડ એનર્જી કોને કહેવાય એના વિશે પણ વાત કરશું. તો આપણે અહીં વાત કરીએ ડેમ્પ્ડ ઓસિલેશન અને નીચે આપણને દેખાડેલું છે એ છે અનડેમ્પ્ડ ઓસિલેશન. તો ડેમ્પ્ડ ઓસિલેશનની અંદર ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે જે એનર્જી છે એ શરૂઆતમાં આપણને કોન્સ્ટન્ટ મળે છે લાઈક વી કેન ઇન્ટેક્ટ ધ એનર્જી બટ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ આપણે જોઈ શકીએ છીએ કે એનર્જી છે એ ગ્રેજ્યુઅલી રિડ્યુસ થતી જાય છે, એનું જે લેવલ છે એ ડિક્લાઇન થતું જાય છે અને એટ ધ એન્ડ ઇટ વિલ બીકમ ઝીરો. એને ડેમ્પ્ડ ઓસિલેશન કહેવામાં આવે છે. જો અનડેમ્પ્ડ ઓસિલેશનની વાત કરીએ તો આપણે કહી શકીએ કે સમયની સાપેક્ષે પણ એમાં મળતી એનર્જી જે છે એ કોન્સ્ટન્ટ રહેતી હોય છે અને એનર્જીમાં કોઈ પ્રકારનું ડિક્લાઇન નથી આવતું. આ પ્રકારના ઓસિલેશનને અનડેમ્પ્ડ ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે. પ્રેક્ટિકલી ધ ઓસિલેટર આર નથિંગ બટ એમ્પ્લીફાયર સર્કિટ વિચ આર પ્રોવાઇડેડ વિથ પોઝિટિવ ઓર રીજનરેટિવ ફીડબેક. જો બેઝિકલી આપણે વાત કરીએ ઓસિલેટરની તો ઓસિલેટર છે એક પ્રકારનું એમ્પ્લીફાયર છે કે જે પોઝિટિવ અથવા તો રીજનરેટિવ ફીડબેક સાથે કામ કરે છે. એ આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ કે આઉટપુટમાંથી મળતો અમુક પોર્શનને લઈ અને ફરીથી ઇનપુટમાં આપવામાં આવે એને ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. અને પોઝિટિવ ફીડબેક એટલે કે બંને સિગ્નલ ઇન ફેઝ હોય એવા ફીડબેકને પોઝિટિવ ફીડબેક કહેવાય અને નેગેટિવ ફીડબેક એટલે કે
બંને સિગ્નલ છે આઉટ ઓફ ફેઝ હોય એટલે કે ઓપોઝિટ ફેઝની અંદર હોય એને નેગેટિવ ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. અહીં એમ્પ્લીફાયર છે એ એમ્પ્લીફાયર એક્ટિવ એલિમેન્ટ ટ્રાન્ઝિસ્ટરની મદદથી બનેલું છે અથવા તો ઓપરેશન એમ્પ્લીફાયરની મદદથી બનેલું છે. એ સિગ્નલને સસ્ટેન કરવાનું કાર્ય કરે છે બાય મેકિંગ અપ ફોર ધ લોસીસ ઇન ધ સર્કિટ. અને ફીડબેક એલિમેન્ટ છે એ દર વખતે આઉટપુટમાંથી થોડો પોર્શન લઈ અને ઇનપુટમાં આપે છે. આ રીતે આપણે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ ઓસિલેશન મેળવી શકતા હોઈએ છીએ. વન્સ ધ પાવર સપ્લાય ઇઝ સ્વિચ્ડ ઓન, એકવાર પાવર સપ્લાય જો ચાલુ થાય, ઓસિલેશન વિલ બી ઇનિશિએટેડ ઇન ધ સિસ્ટમ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનિક નોઇઝ પ્રેઝન્ટ ઇન ઇટ. ધ નોઇઝ સિગ્નલ ટ્રાવેલ્સ, એટલે કે નોઇઝ સિગ્નલ છે એ લૂપની અરાઉન્ડ ટ્રાવેલિંગ કરે છે, એમ્પ્લીફાય થાય છે અને સિગ્નલ ફ્રીક્વન્સી સાઇન વેવની અંદર કન્વર્ટ થાય છે. આ જે ક્લોઝ લૂપ ગેઇન છે આપણને જે મળે છે ઓસિલેટરનું, એને કંઈક આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ ગેઇનને, G ઇઝ ઇક્વલ ટુ A અપોન 1 પ્લસ AB, કે જ્યાં A છે એ એમ્પ્લીફાયરનું વોલ્ટેજ ગેઇન છે, B છે એ ફીડબેક નેટવર્કનું વોલ્ટેજ ગેઇન છે. હવે જો AB છે એ ગ્રેટર ધેન 1 હશે તો ઓસિલેશન્સનું એમ્પ્લિટ્યૂડ છે ઇન્ક્રીઝ થતું જશે, AB લેસ ધેન 1 હશે તો ઓસિલેશન્સ છે ડેમ્પ્ડ થઈ જશે. એટલે આપણી રિક્વાયરમેન્ટની આપણે વાત કરીએ તો આપણી રિક્વાયરમેન્ટ એવી હોવી જોઈએ કે AB ઇઝ ઇક્વલ ટુ 1 રહેવું જોઈએ કે જેની હિસાબે આપણને કોન્સ્ટન્ટ ઓસિલેશન મળી શકે. આ વાત કરીએ આપણે એના ક્લોઝ લૂપ ગેઇન વિશેની. ત્યારબાદ આપણે વાત કરીએ તો ટાઈપ ઓફ ઓસિલેટર્સ. તો ઓસિલેટર્સને આપણે બેઝિકલી લિનિયર અને નોન લિનિયરની કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકતા હોઈએ છીએ કે જેને હાર્મોનિક ઓસિલેટર પણ કહેવાય છે. કે હાર્મોનિક ઓસિલેટરની આપણે વાત કરીએ તો એનર્જી ફ્લો ઇઝ ઓલવેઝ ફ્રોમ ધ એક્ટિવ કમ્પોનન્ટ, એટલે કે એનર્જીનો ફ્લો છે એ હંમેશા એક્ટિવ કમ્પોનન્ટથી મળતો હોય છે. અને ટુ ધ પેસિવ કમ્પોનન્ટ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન ઇઝ ડિસાઇડેડ બાય ફીડબેક પાથ. ફીડબેક પાથથી ઓસિલેશન ફ્રીક્વન્સીને ડિસાઇડ કરવામાં આવે છે. જો એ જ જગ્યાએ આપણે રિલેક્સેશન ઓસિલેટરની આપણે વાત કરીએ તો એનર્જી ઇઝ એક્સચેન્જ બિટવીન ધ એક્ટિવ એન્ડ પેસિવ કમ્પોનન્ટ, એટલે કે એક્ટિવ અને પેસિવ બંને કમ્પોનન્ટ વચ્ચે એનર્જી છે એ એક્સચેન્જ થાય છે. અને ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ટાઈમ કોન્સ્ટન્ટ, એટલે કે ટાઈમ કોન્સ્ટન્ટને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કરવામાં આવે એના મદદથી આપણે એનર્જીને પાસ ઓન કરી શકીએ છીએ. ઓસિલેટરના જો મેઇન ટાઈપની વાત કરીએ તો કંઈક આ રીતના છે: વેઇન બ્રિજ, RC ફેઝ શિફ્ટ, હાર્ટલી, વોલ્ટેજ કંટ્રોલ, કોલપિટ, ક્લેમ્પ, ક્રિસ્ટલ, આર્મસ્ટ્રોંગ, ટ્યુન્ડ, ગન, ક્રોસ કપલ્ડ, રિંગ, ડાયનેટ્રોન, મેનેશિયર, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક અને પિયર્સ ઓસિલેટર. આ ઉપરાંત આપણે જો જોઈએ તો બીજા ટાઈપ પણ આ રીતે છે: રોબિન્સન, ટ્રાઇટેટ, પિયર્સન એન્સન, ડિલે લાઇન, રોયલ, ઇલેક્ટ્રોન કપલ્ડ, મલ્ટીવેવ. આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે કે એનું ક્લાસિફિકેશન બીજા પણ ઘણા બધા મિકેનિઝમને આધારે કરી શકીએ છીએ. તો જો ફીડબેક મિકેનિઝમના આધારે આપણે કરીએ તો આપણે કહી શકીએ પોઝિટિવ ફીડબેક, નેગેટિવ ફીડબેક. શેપ ઓફ ધ આઉટપુટ વેવફોર્મના આધારે કહીએ તો સાઇન વેવ ઓસિલેટર, સ્ક્વેર, રેક્ટેન્ગ્યુલર, સ્વીપ ઓસિલેટર. સ્વીપ ઓસિલેટર એટલે કે જેની મદદથી આપણે સો ટૂથ આઉટપુટ વેવફોર્મ જનરેટ કરી શકીએ. એના પછી આપણે જોઈએ તો આઉટપુટ સિગ્નલની ફ્રીક્વન્સીના આધારે આપણે ક્લાસિફિકેશન કરીએ તો લો ફ્રીક્વન્સી ઓસિલેટર, ઓડિયો ઓસિલેટર, રેડિયો ઓસિલેટર, હાઈ ફ્રીક્વન્સી, વેરી હાઈ ફ્રીક્વન્સી અને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. એ વાત થઈ આઉટપુટ સિગ્નલની ફ્રીક્વન્સીના આધારે. એના પછી છે જે ફ્રીક્વન્સી કંટ્રોલ આપણે યુઝ કરીએ છીએ એને આધારે. તો RC ઓસિલેટર કે RC કમ્પોનન્ટથી રેગ્યુલેશન થાય છે. LC ઓસિલેટર, ક્રિસ્ટલ ઓસિલેટર કે જે ક્રિસ્ટલ ક્વાર્ટ્સનો ઉપયોગ કરે છે ફ્રીક્વન્સી સ્ટેબિલાઇઝ્ડ આઉટપુટ વેવફોર્મ જનરેટ કરવા માટે. તો એ વાત થઈ ફ્રીક્વન્સી કંટ્રોલ કરનારા કમ્પોનન્ટને આધારે ક્લાસિફિકેશન. હવે વાત કરીએ તો છેલ્લું છે નેચર ઓફ ફ્રીક્વન્સી ઓફ આઉટપુટ વેવફોર્મ, એટલે કે આઉટપુટ વેવફોર્મનો નેચર કેવો છે એને આધારે આપણે ક્લાસિફિકેશન કરીએ. તો ફિક્સ્ડ ફ્રીક્વન્સી અને વેરિયેબલ ફ્રીક્વન્સી. વેરિયેબલ અથવા તો ટ્યુનેબલ ફ્રીક્વન્સી. ફિક્સ ફ્રીક્વન્સી એટલે કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ફિક્સ વેલ્યુ મળશે ફ્રીક્વન્સીની, અને ટ્યુનેબલ એટલે કે જેને આપણે વેરી કરી શકશું ઇન ધ મિડલ ઓફ ઓપરેશન. તો આ વાત થઈ
અનધર ક્લાસિફિકેશનની કે બીજું કેવી રીતે આપણે ઓસિલેટરને ક્લાસિફાઈ કરી શકીએ છીએ એના વિશે. હવે આપણે વાત કરીએ ઓસિલેટરની એપ્લિકેશન્સની. ઓસિલેટર છે ચીપ અને ઇઝી વેમાં સ્પેસિફિક ફ્રીક્વન્સી જનરેટ કરીને આપે છે. એટલા માટે ઘણી બધી જગ્યાએ ઓપરેશનલ એમ્પ્લીફાયર બેઝડ ઓસિલેટરનો સ્ટેબલ ફ્રીક્વન્સી જનરેટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો અમુક કોમન એપ્લિકેશન છે એના વિશે આપણે વાત કરીએ. તો ક્વાર્ટઝ વોચીસની અંદર કે જે ક્રિસ્ટલ ઓસિલેટરની મદદથી બને છે. ત્યારબાદ ઓડિયો સિસ્ટમ અને વિડીયો સિસ્ટમ. એના પછી આપણે વાત કરીએ તો વેરિયસ રેડિયો, ટીવી અને બીજા કોમ્યુનિકેશન ડિવાઇસ તરીકે કોમ્પ્યુટર, મેટલ ડિટેક્ટર્સ, ટન ગન્સ, ઇન્વર્ટર, અલ્ટ્રાસોનિક અને રેડિયો ફ્રીક્વન્સી એપ્લિકેશન તરીકે. આ ઉપરાંત ક્લોક પલ્સને જનરેટ કરવા માટે કે જે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ક્લોક પલ્સીસની સાથે સિન્ક્રોનાઇઝ કરીને પ્રોસેસર અથવા તો કંટ્રોલરના કાઉન્ટર અને ટાઈમર કામ કરતા હોય છે. ત્યારબાદ અલાર્મ અને બઝર્સની અંદર મેટલ ડિટેક્ટર્સ, ટન ગન, ઇન્વર્ટર, અલ્ટ્રાસોનિક ડિવાઇસ. ત્યારબાદ ઓપરેટ ડેકોરેટિવ લાઇટ્સ એટલે કે ડાન્સિંગ લાઇટ્સની અંદર ફ્રીક્વન્સીને આધારે લાઇટના એલિમેન્ટને અથવા તો ડિફરન્ટ કલરની લાઇટની ઇન્ટેન્સિટીને ઇલ્યુમિનેશનના લેવલને સેટ કરવું હોય તો ઓસિલેટરને વાપરી શકીએ છીએ. તો મિત્રો આ વાત થઈ આપણા ઓસિલેટરની. આપણે એની અંદર એનો બિગનિંગથી લઈ અને એન્ડ સુધી કે ઓસિલેટર શું છે, કેવી રીતે વેવફોર્મ્સ જનરેટ કરે છે, એની અંદર કેવી રીતે એમ્પ્લીફાયર અને ફીડબેક એલિમેન્ટ રીજનરેટિવ ફીડબેક જનરેટ કરે છે, ક્લોઝ લૂપ ગેઇન કોને કહેવામાં આવે છે, ત્યારબાદ એલસી કમ્પોનેન્ટનો કેવી રીતે ઉપયોગ થાય છે એના વિશે ચર્ચા કરી. એ ઉપરાંત ડિફરન્ટ ટાઈપ ઓફ ક્લાસિફિકેશન્સ આપણે જોયા, ડિફરન્ટ ફોર્મ ઓફ ક્લાસિફિકેશન્સ, અને એટ ધ એન્ડ આપણે એની એપ્લિકેશન્સ વિશે વાત કરી. તો આ થયું મિત્રો આપણું બેઝિક્સ ઓફ ઓસિલેટર અથવા તો ઓસિલેટર સર્કિટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ ટેન્ક સર્કિટના બેઝિક્સ વિશેની. કે આપણે પ્રિવિયસલી વાત કરી ઓસિલેટરના ઇન્ટ્રોડક્શન વિશે. પણ ઓસિલેટર જે છે એની મેઇન રિક્વાયરમેન્ટ છે કોન્સ્ટન્ટ ઓસિલેશન આપવાની. ઓસિલેશન એટલે કે શું વસ્તુ છે? આ રીતના કોન્સ્ટન્ટ આપણને સિગ્નલ અથવા તો વેવફોર્મ આપે, એ એક ધારા મળતા હોય, એની એનર્જીમાં કોઈ ફરક ન પડતો હોય, એને કોન્સ્ટન્ટ ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે. તો એ કોન્સ્ટન્ટ ઓસિલેશન કેવી રીતે આપે એના માટે ટેન્ક સર્કિટ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આપણે અહીં ખૂબ સરળ ભાષાની અંદર ટેન્ક સર્કિટ કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે આપણે સમજીએ. તો ટેન્ક સર્કિટ છે બેઝિકલી કેપેસિટર અને ઇન્ડક્ટરને એકબીજાની સાથે પેરેલલ ગોઠવીને બનાવવામાં આવે છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે, બંનેને એકબીજાની સાથે પેરેલલી કનેક્ટ કરવામાં આવેલા છે. હવે આપણે આગળ વધીએ. બે ફિગર છે અહીં આપણે જોઈ શકીએ છીએ, ફિગર એ અને ફિગર બી. તો હવે આપણે વાત કરીએ, લખતા જાજો સાથે સાથે. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે સ્વિચની મદદથી બેટરી અને કેપેસિટરને કનેક્ટ કરવામાં આવેલા છે. જો આપણે જોઈ શકીએ છીએ કે આ સ્વિચની મદદથી આપણે આ બેટરી અને કેપેસિટરને કનેક્ટ કરવામાં આવેલા છે, જેને લીધે બેટરીના વોલ્ટેજ કેપેસિટરને મળતા કેપેસિટર ચાર્જ થવાનું શરૂ કરે છે. આપણે જાણીએ છીએ કે કેપેસિટરને આપણે સપ્લાય વોલ્ટેજ આપીએ એટલે કેપેસિટર ચાર્જ થવાનું સ્ટાર્ટ કરે છે. હવે એક તબક્કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયા બાદ આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે સ્વિચની મદદથી કેપેસિટરને ઇન્ડક્ટરને સાથે કનેક્ટ કરવામાં આવે છે. સૌથી પહેલાં આપણે શું કર્યું? ફિગર એમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટર છે એને આપણે કમ્પ્લીટલી ચાર્જ કર્યું. એકવાર કેપેસિટર કમ્પ્લીટલી ચાર્જ થયા બાદ આપણે ફિગર બી મુજબ આ કનેક્શનને હટાવીને કેપેસિટર અને ઇન્ડક્ટરનું સ્વિચની મદદથી કનેક્શન કર્યું. આ આપણે શરૂઆતમાં વાત કરી. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીં કેપેસિટર પોતાની એનર્જી ઇલેક્ટ્રિક ફિલ્ડના સ્વરૂપે સ્ટોર કરે છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, કેપેસિટર જ્યારે ચાર્જ થાય ત્યારે પોતાની જે એનર્જી છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડના સ્વરૂપે સ્ટોર કરવાનું કાર્ય કરે છે. કેપેસિટરનું બેટરી સાથેનું કનેક્શન રિમૂવ થતાં કેપેસિટર હવે ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય છે. તો જો કેપેસિટરને જ્યારે આપણે સપ્લાય આપતા હતા ત્યારે કેપેસિટર છે એ ચાર્જ થતું હતું. જ્યારે સપ્લાય આપવાનું આપણે બંધ કરશું એટલે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ કરશે. બહુ કોમન વસ્તુ છે આ. એટલે કે કેપેસિટર છે હવે ડિસ્ચાર્જ થવાનું ચાલુ કરે છે
જેને લીધે સર્કિટમાં મેક્સિમમ કરંટનું વહન થાય છે. એટલે કે કેપેસિટર અહીંથી ડિસ્ચાર્જ થાય એટલે પોતાનામાંથી આ પાથમાંથી મેક્સિમમ કરંટનું વહન કરવાનું ચાલુ કરે. આ કરંટ છે એ કોને મળે છે? અહીં રહેલા ઇન્ડક્ટરને મળે છે. ઇન્ડક્ટર તેને મળતી એનર્જીને મેગ્નેટિક ફિલ્ડના સ્વરૂપમાં સ્ટોર કરે છે. હવે ઇન્ડક્ટર છે એ પોતાને જે એનર્જી મળે છે એને મેગ્નેટિક ફિલ્ડના સ્વરૂપમાં સ્ટોર કરે છે. આમ ધીમે ધીમે કેપેસિટરનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ક્રમશઃ ઘટતું જાય છે અને ઇન્ડક્ટરનું મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્રમશઃ વધતું જાય છે. કારણ કે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થવાનું ચાલુ કરે છે અને પોતાનામાંથી એનર્જીનું વહન કરે છે. એ એનર્જી અહીં ઇન્ડક્ટરને મળે છે. ઇન્ડક્ટર આ એનર્જીને મેગ્નેટિક ફિલ્ડના સ્વરૂપમાં સ્ટોર કરે છે. આમ કેપેસિટરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રમશઃ ઘટતું જાય છે અને ઇન્ડક્ટરનું મેગ્નેટિક ફિલ્ડ વધતું જાય છે. એક તબક્કે ઇલેક્ટ્રિક ફિલ્ડ સંપૂર્ણ નષ્ટ થાય છે અને મેગ્નેટિક ફિલ્ડ છે એ મેક્સિમમ બને છે એવું કહેવામાં આવે છે કે કેપેસિટરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટતા ઘટતા નષ્ટ થઈ જાય છે, જ્યારે ઇન્ડક્ટરનું મેગ્નેટિક ફિલ્ડ છે વધતા વધતા મેક્સિમમ થઈ જાય છે. પરંતુ અહીં લેન્સના બેક ઇએમએફના નિયમ મુજબ, લેન્સ નામનો એક વૈજ્ઞાનિક છે, એનો બેક ઇએમએફનો એક નિયમ છે. તો આપણે શું કીધું કે લેન્સના બેક ઇએમએફના નિયમ મુજબ ફરીથી મેગ્નેટિક ફિલ્ડ પોતાનામાં રહેલી એનર્જીને રિલીઝ કરે છે. હવે અહીં પાછું મેગ્નેટિક ફિલ્ડ છે એ પોતાનામાં રહેલી એનર્જીને રિલીઝ કરે છે, જેને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ હવે ધીમે ધીમે વધતું જાય છે અને મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્રમશઃ ઘટતું જાય છે. અને એક તબક્કે મેગ્નેટિક ફિલ્ડ સંપૂર્ણ નષ્ટ પામે છે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફરીથી મેક્સિમમ થાય છે. આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે ઉર્જાની સતત આપલેને લીધે, આ જુઓ, પહેલાં આપણે કેપેસિટરમાંથી આ રીતે ઇન્ડક્ટરમાં મોકલી એનર્જી, ફરીથી ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં આવી. આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે એનર્જીની સતત આપલેને લીધે કોન્સ્ટન્ટ ઓસિલેશન એટલે કે અવિરત આંદોલનો મળે છે. અને મળતા આંદોલન અથવા તો મળતા ઓસિલેશનની ફ્રીક્વન્સી આ મુજબ છે: F=1/2π√LC, કે જ્યાં પાઈની વેલ્યુ આપણને ખબર છે 3.14 છે. એલ એટલે કે ઇન્ડક્ટર, એને આપણે કંઈક વેલ્યુ લીધેલી હશે, અને કેપેસિટર સી એટલે કેપેસિટર, એની પણ ફેરાડેમાં કંઈક વેલ્યુ લીધેલી હશે. જો એ કિંમત મૂકવામાં આવે તો મળતા અવિરત આંદોલનો એટલે કે કોન્સ્ટન્ટ ઓસિલેશન વિશે આપણે માહિતી મેળવી શકીએ. તો આ ખૂબ જ સિમ્પ્લિફાઈડ વેની અંદર ટેન્ક સર્કિટની માહિતી થઈ. હવે આપણે થોડુંક ડિટેલની અંદર એમાં આગળ વધીએ. Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is tank circuit, which is also known as a LC tuned circuit, or which is made with the help of inductor and capacitor. Tank circuit is really useful to construct oscillator circuit. It is very useful to generate continuous exchange of electrical field and magnetic field. Thus, with the help of this, we can get continuous oscillation of signal. So, let us start with the introduction of tank circuit, and then after we will discuss how we can construct tank circuit and how we can implement tank circuit in oscillator and get 360-degree phase shift, or we can say positive phase shift. Okay, so we are moving towards the introduction portion. As oscillator is an electronic circuit used to change an input DC to an output AC. એટલે કે ઓસિલેટર છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે કે જેનો ઉપયોગ ઇનપુટ ડીસીને આઉટપુટ એસીમાં કન્વર્ટ કરવા માટે કરવામાં આવે છે. This can have an extensive range of waveforms with different frequency based on the application. એની મદદથી અલગ પ્રકારના વેરાયટીવાળા ઘણા બધા વેવફોર્મને જરૂરિયાત મુજબની ફ્રીક્વન્સી વાળા સિગ્નલ તરીકે જનરેટ કરી શકાય છે. ઓસિલેટર છે એને ઘણી બધી એપ્લિકેશન્સમાં વાપરી શકાય છે, જેમ કે ટેસ્ટ ઇક્વિપમેન્ટ તરીકે, કે જે ડિફરન્ટ વેવફોર્મ્સ જેવા કે સાઇનોસોડિયલ, સોટૂથ, સ્ક્વેર વેવ, ટ્રાયેંગલ વેવફોર્મ વગેરે જનરેટ કરી શકે છે. એલસી ઓસિલેટરની જો વાત કરીએ તો એને મોટે ભાગે આરએફ સર્કિટની અંદર યુઝ કરવામાં આવે છે, કે જ્યાં હાઈ ક્વોલિટી ફેઝ નોઇઝ કેરેક્ટરિસ્ટિક એઝ વેલ એઝ એનું ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરી શકીએ.
બેઝિકલી એન ઓસિલેટર ઇઝ એન એમ્પ્લીફાયર ધેટ ઇન્ક્લુડ્સ પોઝિટિવ ઓર નેગેટિવ ફીડબેક. એટલે કે ઓસિલેટર બીજું કાંઈ નથી, એક પ્રકારનું એમ્પ્લીફાયર છે કે જે પોઝિટિવ અને નેગેટિવ ફીડબેકને ઇન્ક્લુડ કરે છે. ઇન ઇલેક્ટ્રોનિક સર્કિટ ડિઝાઇન ધ મેઇન પ્રોબ્લેમ ઇઝ ટુ સ્ટોપ ધ એમ્પ્લીફાયર from oscillating when trying to acquire oscillators to oscillate. This article we are going to discuss about the overview of LC oscillator and its circuits working. તો આ થયું ટેન્ક સર્કિટનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે વાત કરીએ વોટ ઇઝ એલસી ઓસિલેટર. કે આપણે ટોપિકની શરૂઆત કરી ત્યારે પણ આપણે વાત કરી કે એ ઇન્ડક્ટર અને કેપેસિટરનું બિલ્ટઅપ અથવા તો એના ટ્યુનિંગની મદદથી આપણે એને બનાવીએ છીએ. તો આપણે વાત કરીએ કે એલસી ઓસિલેટર બેઝિકલી શું વસ્તુ છે. બેઝિકલી એન ઓસિલેટર યુઝિસ પોઝિટિવ ફીડબેક એન્ડ જનરેટ એન આઉટપુટ ફ્રીક્વન્સી વિધાઉટ યુઝિંગ એની ઇનપુટ સિગ્નલ. ઓસિલેટર છે એ બેઝિકલી એક પ્રકારનું પોઝિટિવ ફીડબેક આપતું ડિવાઇસ છે કે જે આઉટપુટ ફ્રીક્વન્સી જનરેટ કરે છે, પરંતુ એને કોઈ પ્રકારના ઇનપુટ સિગ્નલની જરૂરિયાત નથી રહેતી. એટલે કે મિત્રો આપણને નવાઈ લાગે કે આઉટપુટ સિગ્નલ જનરેટ કરે છે ડિવાઇસ અને એને કોઈ પ્રકારના ઇનપુટ સિગ્નલની જરૂરિયાત નથી રહેતી, એ કેવી રીતે? તો અહીં ફીડબેક એલિમેન્ટનો ઉપયોગ થાય છે. આગળ જતા આપણે વાત કરીએ. Thus, these are self-supporting circuit that generate a periodic output waveform at an exact frequency. એટલે કે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી એ પિરિયોડિક આઉટપુટ વેવફોર્મ જનરેટ કરે છે અને સેલ્ફ સપોર્ટિંગ સર્કિટ છે. સેલ્ફ સપોર્ટિંગ એટલા માટે કે એમાં આપણે કોઈ પ્રકારનું ઇનપુટ સિગ્નલ આપતા નથી. LC oscillator is a kind of oscillator where a tank circuit is used to give the required positive feedback for maintaining the oscillations. આ સર્કિટને એલસી ટ્યુન સર્કિટ અથવા તો એલસી રેઝોનન્ટ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓસિલેટરને આપણે વધારે સારી રીતે એફઈટી, બીજેટી, ઓપરેશનલ એમ્પ્લીફાયર, મોસફેટ વગેરેની સાથે સમજી શકીએ છીએ અથવા તો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એલસી ઓસિલેટરની આ બધી જે એપ્લિકેશન્સ છે એમાં મેજર એપ્લિકેશન્સ કંઈક આ રીતની છે કે એલસી ઓસિલેટર્સને આપણે ફ્રીક્વન્સી મિક્સર્સ, આરએફ સિગ્નલ જનરેટર્સ, ટ્યુનર, આરએફ મોડ્યુલેટર્સ, સાઇન વેવ જનરેટર વગેરે તરીકે વાપરી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અહીં આપણે ફિગરની અંદર એલસી ટ્યુન સર્કિટ કેવી રીતની હોય છે એના વિશે આપણે વાત કરીએ. કે અહીં એલ અને સીને બંનેને એકબીજા સાથે પેરેલલી કનેક્ટ કરવામાં આવેલા છે અને જે ઓસિલેશન ફ્રીક્વન્સી આપણને મળે છે એ ઓસિલેશન ફ્રીક્વન્સીનું ઇક્વેશન કંઈક આ રીતનું છે, 1/2π√LC. એલ એટલે કે ઇન્ડક્ટર છે, અહીં સી છે આપણો કેપેસિટર છે. તો જો એનો સર્કિટ ડાયાગ્રામની આપણે વાત કરીએ તો એન એલસી સર્કિટ ઇઝ એન ઇલેક્ટ્રિક સર્કિટ ધેટ કેન બી બિલ્ટ વિથ એન ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર વેર ઇન્ડક્ટર ઇઝ ડિનોટેડ વિથ એલ, કે જ્યાં ઇન્ડક્ટરને એલની મદદથી ડિનોટ કરવામાં આવે છે, એન્ડ કેપેસિટર ઇઝ ડિનોટેડ વિથ સી, બોથ અલાઇડ વિધિન અ સિંગલ સર્કિટ, કે બંનેને એક સિંગલ સર્કિટમાં કનેક્ટ કરવામાં આવે છે. સર્કિટ એક પ્રકારના ઇલેક્ટ્રિકલ રેઝોનેટર તરીકે વર્ક કરે છે કે જે એનર્જીને સ્ટોર કરે છે અને ઓસિલેશન થાય છે રેઝોનન્ટ ફ્રીક્વન્સીએ. તો આ વાત થઈ એલસી ઓસિલેટર સર્કિટની. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ધીસ સર્કિટ આર યુઝડ either to select a signal at particular frequency through the compound signal, otherwise generating signal at a particular frequency. કે આ સર્કિટ છે એના મેજર કમ્પોનેન્ટમાં ઘણી બધી વેરાયટી હોય છે કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં પણ વાપરવામાં આવે છે, જેમ કે રેડિયો કમ્પોનેન્ટ તરીકે, ફિલ્ટર, ટ્યુનલ, ઓસિલેટર તરીકે. અને આ સર્કિટ છે એક પ્રકારનું પરફેક્ટ મોડેલ છે ધેટ ઇમેજિન્સ ધેટ ધ ડિસિપેશન ઓફ એનર્જી ડઝન્ટ હેપન બીકોઝ ઓફ રેઝિસ્ટન્સ, કે જે એનર્જીનો વ્યય થાય છે એ રેઝિસ્ટન્સથી થાય છે એવું જરૂરી નથી. આ સર્કિટનું જો મેઇન ફંક્શનની આપણે વાત કરીએ તો ઓસિલેશન્સ જનરેટ કરવાનું છે કે ઓછામાં ઓછું ડેમ્પિંગ થાય અને મિનિમમ રેઝિસ્ટન્સ, પોસિબલ મિનિમમ રેઝિસ્ટન્સ આપણને મળે એવી રીતે ઓસિલેશન ક્રિએટ કરવાનું છે. તો આ વાત થઈ એલસી ટ્યુન સર્કિટની. એની પહેલાં આપણે વાત કરી
કે કઈ રીતે એમાંથી આપણે ઓસિલેશન ફ્રીક્વન્સી મેળવી શકીએ છીએ એની. હવે વાત કરીએ એલસી ઓસિલેટરના ડેરિવેશનની. જ્યારે ઓસિલેટર સર્કિટને એનર્જાઇઝ કરવામાં આવે છે ત્યારે જે સ્ટેબલ વોલ્ટેજ છે એને ટાઈમ ચેન્જિંગ ફ્રીક્વન્સીની મદદથી આપવામાં આવે છે. ત્યારે જે રિએક્ટન્સ આરએલ અને જે આરસી છે, રિએક્ટન્સ એટલે કે જે ઇન્ડક્ટર અને કેપેસિટર આપણે વાપરા છે એટલે કે આપણે રિએક્ટન્સ થશે આરએલ અને આરસી ઇઝ ઓલ્સો ચેન્જડ, એટલે કે એમાં પણ ફેરફાર થાય છે. એટલા માટે ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યુડ જે છે આઉટપુટ એમાં પણ ચેન્જ થાય છે અને જ્યારે આપણું ઇનપુટ સિગ્નલ છે એ થોડું કોન્ટ્રાસ્ટ થાય છે. ત્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને ફ્રીક્વન્સી છે એ ડાયરેક્ટલી એકબીજા સાથે પ્રપોઝનલ છે. જ્યારે ફ્રીક્વન્સી અને કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરીએ તો એ બંને ઇન્વર્સલી પ્રપોઝનલ છે. એટલે કે એવું કહેવામાં આવે કે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વાત કરીએ XL, ધ્યાન રાખજો ખાસ મિત્રો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે XL ની મદદથી ઓળખીએ છીએ. તો XL ઇઝ ઇક્વલ ટુ થશે 2πfL, જ્યારે XC ઇઝ ઇક્વલ ટુ થશે 1/2πfC. એટલે કે કેપેસિટર અને ફ્રીક્વન્સી છે એ ઇન્વર્સલી પ્રપોઝનલ છે, જ્યારે ઇન્ડક્ટર અને ફ્રીક્વન્સી છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. સો lesser frequency, the inductor's capacitive reactance of inductor is extremely small, performs like a short circuit. શોર્ટ સર્કિટ તરીકે કામ કરે છે. અને when it comes to capacitive reactance, જો કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરીએ તો એની વેલ્યુ ખૂબ જ વધારે હશે અને એ ત્યારે ઓપન સર્કિટ તરીકે કામ કરશે એવું કહેવામાં આવે છે. એટ હાયર ફ્રીક્વન્સી ધ રિવર્સ વિલ હેપન, એટલે કે ઊંચી ફ્રીક્વન્સીએ રિવર્સ પોઝિશન થશે કે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે, જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ ઓપન સર્કિટ તરીકે કામ કરશે. અને આ સર્કિટ છે એક સ્પેસિફિક કોમ્બિનેશન તરીકે ઇન્ડક્ટર અને કેપેસિટરના કાર્ય કરશે કે જેની હિસાબે ટ્યુન્ડ અથવા તો રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે એ રિએક્ટન્સ એટલે કે કેપેસિટિવ અને ઇન્ડક્ટન્સના સેમ અને સ્ટોપ બંને એકબીજા સાથે થઈ શકશે. તો મિત્રો આ આપણે વાત કરીએ આપણી ટ્યુન સર્કિટની, એની મદદથી કેવી રીતે આપણે આપણું જે ફ્રીક્વન્સીનું ઇક્વેશન F ઇઝ ઇક્વલ ટુ 1/2π √LC મેળવ્યું તેના વિશે આપણે વાત કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.